નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10માં 8મો પાઠ એટલે કે નાટક ડ્રામા સાક્ષીભૂતઃ મનુષ્યઃ આ પાઠ આપણે જોવા જઈ રહ્યા છીએ. મિત્રો, ખૂબ જ મહત્વનો પાઠ છે આ, કારણ કે તમારા સમગ્ર અભ્યાસક્રમની વાત કરીએ તો 20 લેસન છે ટોટલ, એટલે કે 20 પ્રકરણ છે. 20 પ્રકરણની અંદર 8 પાઠ છે, 8 કાવ્ય છે અને 4 નાટક છે. બરાબર. હવે તમે પેપર સ્ટાઇલ જોઈ ચૂકી છે. આપણે પ્રથમ વાર્ષિક પરીક્ષા લઈ ચૂક્યા છીએ. પેપર સ્ટાઇલ કેવી રહેશે તમે જોઈ લીધી છે. 16 ગુણના 5 વિભાગ છે, એટલે કે 16 ગુણ્યા 5 એટલે કે 80 ગુણનું તમારું પેપર છે. સરકારશ્રી કદાચ કોઈ ફેરફાર કરે, MCQ લાવે તો એ વસ્તુ અલગ છે. બાકી અત્યારની કન્ડિશનમાં આ રીતે તમારું તમારી પેપર સ્ટાઇલ છે. હવે એમાં એક વિભાગ છે નાટકનો વિભાગ. એમાં 4 નાટકોમાંથી 16 ગુણનું પૂછાય. સેક્શન C એટલે કે વિભાગ C. બરાબર. હવે એમાં જે સરકારે 5 લેસન તમારા ઘટાડ્યા છે, કયા કયા ઘટાડ્યા છે મેં તમને એની જાણકારી આપણે પ્રથમ પરીક્ષા પહેલાં આપી દીધેલી છે ગ્રુપમાં. એમાં 14મા નંબરનું એક નાટક પણ ઓછું થઈ ગયું છે. તો હવે મિત્રો ગણો કે 3 નાટક છે અને 3 નાટકનો અભ્યાસ કરીએ તો પૂછાય કેટલા ગુણનું? 16 માર્ક્સનું, 16 ગુણ. હા, 3 નાટકની તૈયારી કરવાની, 16 ગુણનું પૂછાય. કેટલો ફાયદો થઈ જાય. હા, તો એમાંનું આ એક નાટક છે જેને તમે વ્યવસ્થિત સમજજો. હું તમને સમજાવું છું. સાક્ષીભૂતઃ મનુષ્યનો આજે આપણે પહેલો ભાગ જોઈએ. ભૂતઃ એટલે ભૂ ધાતુ એટલે બનવું, થવું, અને ત કે ઈત આવે તો કર્મણી ભૂત કૃદંત એટલે કે કૃદંત છે, જેનો ગુજરાતી અર્થ થાય છે ક્રિયા પ્લસ લોલા લીલું. એટલે કે ભૂતઃ એટલે બનેલો અને સાક્ષીભૂત મનુષ્ય એટલે સાક્ષી બનેલો મનુષ્ય. સાક્ષી એટલે શું? તો મિત્રો, કોઈ પણ ઘટના ઘટે છે તેને નજરો નજર જોનાર તો કોઈ હોય છે સામે. બરાબર. તો જે નજરો નજર જે સામે જોનાર હોય છે તેને એ ઘટનાનો સાક્ષી ગણવામાં આવે છે. બરાબર. એને પૂછવામાં આવે કે આ શું થયું, તમે હાજર હતા, તમે શું જોયું, તમે એમાંથી શું શીખ્યા. તો એને સાક્ષી ગણવામાં આવે છે. તો સાક્ષી બનેલા મનુષ્યના શું કર્તવ્યો છે, શું શીખવું જોઈએ, એવો એક વાર્તાલાપ, સંવાદ. કારણ કે નાટકમાં તો શું હોય, પાત્રો વચ્ચેનો સંવાદ હોય, ડાયલોગ હોય. તો આની અંદર પુનિત અને સુનીતની વાત કરવામાં આવી છે. તો આપણે પ્રસ્તાવના જોઈ લઈએ કે આ પાઠ આપણને શું કહેવા માંગે છે. બરાબર. ચલો. સંસારને જોવાની અનેક રીત છે. તેમાંની એક રીત એ છે કે સંસાર ઘટના દુર્ઘટનાઓની માયાજાળ છે. દરેક ક્ષણે, દરેક સ્થળે જાત જાતની ઘટનાઓ બનતી રહે છે. સંસારના વિવિધ પદાર્થો એકબીજાના સંદર્ભે આ બધી ઘટનાઓના સાક્ષી બનતા રહે છે. આવા સાક્ષીઓમાં પથ્થર જેવા જડ પદાર્થો, પશુ પક્ષી અને મનુષ્ય જેવા ચેતન પદાર્થોનો સમાવેશ થાય છે. બરાબર. તો આગળ વધીએ આપણે મિત્રો. પોતાની લાક્ષણિકતાને કારણે આ સાક્ષીભૂત પદાર્થો જુદી જુદી ભૂમિકા અદા કરતા હોય છે. જેમ કે પથ્થર વગેરે જડ પદાર્થો હોય તો એ કશું જ કર્યા વિના નિષ્ક્રિય રહીને જે તે ઘટનાના સાક્ષી બને છે. ગાય વગેરે જેવા પશુઓ હોય છે તો એ ઘટના સ્થળથી દૂર ભાગીને પોતાની જાતને સાચવી લેવાનો ઉપક્રમ આદરે છે, એટલે કે પ્રયત્ન કરે છે. આ બંને પદાર્થો પાસે આ સિવાય બીજી કોઈ આશા રાખી શકાતી નથી. પરંતુ માણસની સ્થિતિ આ બંને કરતાં જરા જુદા પ્રકારની છે. જેમ કે દુર્ઘટનાનો સાક્ષી બનેલો માણસ
દુર્ઘટનાગ્રસ્તને જોઈ તેના દુઃખથી પોતે પણ દુઃખની અનુભૂતિ કરે છે. એ સાથે જ તે દુઃખી માણસની મદદ કરવા સક્રિય બને છે અને એ રીતે પોતાના કર્તવ્યનો નિર્વાહ કરે છે, એટલે કે કર્તવ્યને પૂર્ણ કરે છે. વળી એ દુર્ઘટનાથી કોઈક બોધપાઠ લેવાનો પણ તે ઉપક્રમ આદરે છે, એટલે કે પ્રયત્ન કરે છે. આગળ વધીએ મિત્રો. આજકાલ યાતાયાતના સાધનોની અધિકતાને કારણે યાતાયાત વાહન વ્યવહાર જે વધ્યો છે એ યાતાયાતના સાધનોની અધિકતાને કારણે રાજમાર્ગ ઉપર અનેક દુર્ઘટનાઓ ઘટે છે. આવી દુર્ઘટનાના સાક્ષીભૂત માણસ પાસે જે અપેક્ષા રાખવાની હોય છે તે અપેક્ષાઓ પૂરી થતી નથી. આ સ્થિતિમાં દુર્ઘટનાઓના સાક્ષીભૂત મનુષ્યની ફરજ છે જેને બચાવવા માટે તત્પર રહેવા તરફ દિશા સૂચન કરવા માટે આ સંવાદાત્મક પાઠ પ્રસ્તુત છે. બરાબર મિત્રો? તો જે વાહન વ્યવહાર વધ્યો છે, દુર્ઘટનાઓ ઘટે છે, રસ્તાઓમાં અકસ્માતો થાય છે, બરાબર, પરંતુ એમ કહેવાય કે જે ઘટના થાય, દુર્ઘટના ઘટે અને જે હાજર હોય જે વ્યક્તિ એને આપણે એના સાક્ષી માનીએ છીએ, તો એની પાસે આપણે ઘણી અપેક્ષાઓ રાખીએ છીએ, બરાબર. અને એ માણસ જો એની પોતાની ફરજ અદા કરે તો એ માટે અહીં દિશા સૂચન થાય, એ પણ આ પાઠનો એક ઉદ્દેશ છે. તો માણસના કેવા કેવા કર્તવ્યો 3 પ્રકારના છે એની પણ વાત કરવામાં આવી છે. તો એક આધુનિક પાઠ છે આ, બરાબર. હવે આની અંદર પુનિત અને સુનિત 2 પાત્ર છે, એની હું તમને વાત કરું. વિભાગ C ની અંદર 2 ગુણનું પૂછાય છે કે કયું વાક્ય કોણ બોલે છે. તો આ નાટકમાં તમે કઈ રીતે સમજશો કે કયું વાક્ય કોણ બોલે છે? તો સમજાવવા માટે હું તમને થોડુંક હિન્ટ આપું. પુનિત એટલે આમ તો પ એટલે પ્રશ્ન થાય, પણ આપણે પુનિત છે ને એ જવાબ આપે છે અને સુનિત એટલે સવાલ, એમ સમજી લેજો. એટલે સુનિતના સવાલ અને પુનિતના જવાબ. એક પ્રશ્ન કરે છે અને બીજો તેના જવાબ આપે છે, બરાબર. એટલે સુનિત છે એ સવાલ એટલે પ્રશ્ન કરે છે અને પુનિત જેના જવાબ આપે છે. ઓકે, ચલો પાઠને આપણે આગળ વધારીએ. હા, માર્ગે ઘટમાનાયાः દુર્ઘટનાયાः સાક્ષિણઃ કે ભવन्ति કિમ કિમ ચ તે આચરन्ति ઇતિ વિષયમ અધિકૃત્ય પુનિત સુનિતૌ પરસ્પરમ સંવદતઃ. માર્ગે માર્ગમાં, રસ્તામાં, માન પ્રત્યય છે, ઘટમાન એટલે વર્તમાન કૃદંત, ક્રિયા પ્લસ તોતા તીતુ એટલે ઘટતી, દુર્ઘટનાયા એટલે ષષ્ઠી વિભક્તિ છે નોની નુના, દુર્ઘટનાના સાક્ષીણ એટલે સાક્ષીઓ, કે ભવંતી એટલે કોણ કોણ હોય છે, ચ અને કિમ કિમ એટલે શું શું, તે આચરંતી એટલે શું શું તેઓ કરે છે, આચરે છે, કરે છે, ઇતિ વિષયમ અધિકૃત્ય આ વિષયને લઈને, પુનિત સુનિતૌ એટલે ઇતરેતર દ્વંદ્વ સમાસ, પુનિત અને સુનિત પરસ્પરમ સંવદત એકબીજા સાથે વાર્તાલાપ કરે છે. સંવદત એટલે વાતો કરે છે, વાતચીત કરે છે. અને હવે પુનિત કે છે, પુનિત એ શું કરશે? જવાબ આપશે, પણ અહીં શરૂઆત કરે છે, બરોબર. તો પુનિત કે છે કે ભ્રાતઃ ભાઈ, માર્ગે કદાચિત દુર્ઘટના અપી ઘટંતી રસ્તામાં ક્યારેક દુર્ઘટના પણ ઘટે છે. અપી એટલે પણ, દુર્ઘટના, ઘટના, અકસ્માત, બરોબર, ઘટે છે, થાય છે. તત્ર ત્યાં, પ્રાયઃ એટલે મોટે ભાગે, પ્રસ્તરાદય વિસર્ગનો ઓ થયો છે એટલે પ્રસ્તરાદયો એટલે પ્રસ્તરાદય, પ્રસ્તર એટલે પથ્થર, આદય એટલે વગેરે. તો પથ્થર વગેરે જડ પદાર્થા એટલે જડ પદાર્થો, ગવાદય એટલે ગોઆદય એટલે ગાય વગેરે, પશવ એટલે પશુઓ, મનુષ્યાશ્ચેતી એટલે મનુષ્યા પ્લસ ચ પ્લસ ઇતિ બહુવચન છે,
ચ અને મનુષ્યા અને મનુષ્યો ઇતિ એટલે એમ ત્રયઃ સાક્ષિણઃ ભવંતી ત્રણ સાક્ષીઓ હોય છે. બરાબર. પથ્થર વગેરે જડ પદાર્થો, ગો પ્લસ આદાય એટલે ગાય વગેરે પશુઓ, અને મનુષ્યા એટલે મનુષ્યો, ત્રણ સાક્ષીઓ હોય છે. કિમ ત્વમ જાનાસી, હા, મધ્યમ પુરુષ સામે આપણી હોય, ઉત્તમ પુરુષમાં મી આવે એટલે જાનામી, પરંતુ જે આપણી સામે છે એટલે કે છે જાનાસી એટલે જાણે છે, ત્વમ એટલે તું. બરાબર. મધ્યમ પુરુષ એક વચન છે વર્તમાન કાળ. કિમ એટલે પ્રશ્નાર્થ શબ્દ છે. કિમ ત્વમ જાનાસી યત, યત એટલે કે શું તું જાણે છે કે ઘટિતાયા દુર્ઘટનાયા સંદર્ભે કે ઘટેલી દુર્ઘટનાના સંદર્ભમાં એ તે ત્રયોપી, ત્રયોપી જે ડ જેવી જે નિશાની છે, ડ નથી પણ અવગ્રહ છે, જે લખાય છે પણ એનો ઉચ્ચાર થતો નથી, એટલે ત્રયઃ પ્લસ અપી, અપી એટલે પણ, અપી એટલે હોવા છતાં, ત્રણેય પણ, એ તે ત્રય અપી આ ત્રણેય પણ ભિન્નમ ભિન્નમ કર્મ સમાચરંતી જુદું જુદું કર્મ આચરે છે, જુદું જુદું કાર્ય કરે છે. તો હવે જો સુનીત એમ કે છે કે હું બધું જાણું છું, હા, તો જવાબ આપવાની કોઈ વાત આવતી નથી. બરાબર. એટલે કે છે કે આ ત્રણેય જુદું જુદું કાર્ય કરે છે, તો કે છે કે શું તું જાણે છે? બરાબર. કે આ ત્રણેય જુદું જુદું કર્મ આચરે છે, તો બરાબર કે શું તું જાણે છે? તો સુનીત કે છે કે ન જાનામી. બરાબર, હું જાણતો નથી. અને હવે પ્રશ્ન કરે છે સુનીતના સવાલ કે પ્રથમમ કથયતું, પહેલા કહે. બરાબર, આજ્ઞાર્થનું રૂપ છે કે પહેલા કહે, જેમાં છે હતું હશે ના આવે, તું તામન તું. પ્રથમમ કથયતું પહેલા કહે, યત કે પ્રસ્તરાદય કિમ કુર્વંતી, પથ્થર વગેરે શું કરે છે. કે ભાઈ અકસ્માત રોડ ઉપર થાય તો કિલોમીટર બતાવતા પથ્થર હોય છે ને, માઇલસ્ટોન, માઇલસ્ટોન આપણે કહીએ છીએ કે ભાઈ હવે આટલા કિલોમીટર આ શહેર છે એનું લખેલું હોય કે આટલા કિલોમીટર બાકી, આવા માઇલસ્ટોન પથ્થરો હોય છે. તો હવે એ કહે છે કે પથ્થર શું કરે છે. બરાબર. તો પુનિત હવે એનો જવાબ આપે છે કે પ્રસ્તરાદયસ્તુ, વિસર્ગનો સ થયો છે, વિસર્ગની પછી, વિસર્ગની આગળ ગમે તે હોય પણ એના પછી જો ત અને થ, ત થ એ આવે તો વિસર્ગનો શું થઈ જાય? સ, સસલાનો સ. હા, તો આ વિસર્ગ સંધિ છે, નિયમ છે. તો પ્રસ્તરાદય પ્લસ તું, પથ્થર વગેરે તું એટલે તો અચેતના સંતિ, જેમાં ચેતન તત્વ નથી, જડ છે, અચેતન છે, તે સ્વયં ક્રિયા કરતું સમર્થા ન ભવંતી, તે પોતે ક્રિયા કરવા માટે સમર્થ બનતા નથી. અત તે તથૈવ તિષ્ઠંતી, તથા પ્લસ એવ, તથા એટલે તેમ, એવ એટલે જ, તે એટલે તેઓ, અત એટલે આથી, આથી તે તેમ જ રહે છે, તિષ્ઠંતી એટલે રહે છે. હવે એ થોડી ક્રિયા કરશે, એ તો જડ છે. હા, એને આંખો નથી અને હૃદય નથી, એ માઇલસ્ટોન થોડી ક્રિયા કરશે, એટલે એ તો જેમ છે તેમ જ રહેશે, ભલે ઘટના ઘટે ગમે તેટલી. જ્યાં સુધી વ્યક્તિ એને ત્યાંથી દૂર નહીં કરે ત્યાં સુધી એ ત્યાંનું ત્યાં જ પડ્યું રહેશે. એટલે કે છે કે તે સ્વયં ક્રિયા કરતું સમર્થા ન ભવંતી, તે પોતે ક્રિયા કરવા માટે કે છે સમર્થ બનતા નથી. અત તે તથૈવ તિષ્ઠંતી, તથા પ્લસ એવ, આથી તે તેમ જ રહે છે. હવે સુનીત ફરી સવાલ કરે છે કે સચેતના પશવ પક્ષીનશ્ચ કિમ કુર્વંતી, સચેતના એટલે ચેતનાવાળા, હા, ચેતન તત્વ ધરાવતા પશવ પક્ષીન ચ, વિસર્ગનો સ થયો છે, પશુઓ અને પક્ષીઓ કિમ કુર્વંતી શું કરે છે. હા, તો હવે પુનિત એનો જવાબ આપે છે, એતે ઘટનાયા ઉત્થિતાત, ઉત્થિતાત એટલે ઉદ્ભવેલા, ઉઠેલા, આ ઘટનાથી ઉદ્ભવેલા ધ્વનેહે એટલે અવાજથી ભયમ અનુભવંતી, ભય અનુભવે છે. હા, બહુ મોટો અવાજ થાય, બરોબર, અને એ અવાજના કારણે, એનો અવાજ સંભાળવાના કારણે પશુઓ અને પક્ષીઓ શું કરે છે? જીવ બચાવવા માટે દોડે છે. બરોબર. એટલે પહેલા તો તે ભય અનુભવે છે. અત ઘટના સ્થળાત દૂરે ધાવંતી, ધાવ એટલે દોડવું, ઘટનાના સ્થળથી દૂર દોડે છે, દૂર ભાગે છે. બરોબર. તો હવે આ સાચી વાત છે,
એટલે સુનિત કહે છે સત્યમ વદતી ભવાન. ભવાન એટલે તમે, બરાબર, મધ્યમ પુરુષ સર્વનામ છે. અને વદતી એટલે કહો છો, અને સત્યમ એટલે સાચું, તમે સાચું કહો છો. ગવાદય એટલે ગો પ્લસ આદય એટલે ગાય વગેરે. પશવસ્તુ એટલે પશવ પ્લસ તુ પશુઓ તો. નિર્બુદ્ધય સંતિ, નિર્બુદ્ધિ એટલે બુદ્ધિ રહિત છે. માણસ જેટલી બુદ્ધિ ના હોય ને, અત્યારે આપણે જોઈએ છીએ રોડ ઉપર કેટલા બધા પશુઓ સામે આવી જાય. હવે આપણે એકદમ ફૂલ ફાસ્ટ ચલાવીને આવતા હોઈએ અને એકાએક માણસ તો સમજે, એ તો વચ્ચે ના આવે, પણ કોઈ ઢોર વચ્ચે આવી ગયું, હા, તો શું થઈ જાય મિત્રો? અકસ્માત થઈ જાય ને. કારણ કે એમાં બુદ્ધિનો અભાવ છે. બુદ્ધિ છે પણ મનુષ્ય જેટલી નહીં, એટલે એને નિર્બુદ્ધિ કહે છે, બુદ્ધિ રહિત. બરાબર. તો ગવાદય એટલે ગો આદય પશવ હતું. નિર્બુદ્ધય સંતિ એટલે બુદ્ધિ રહિત હોય છે. પરંતુ કશ્ચિત સબુદ્ધિ, સ એટલે સાથે બુદ્ધિ, એટલે બુદ્ધિ સાથેનો, એટલે બુદ્ધિશાળી. માનવોપી, માનવ પ્લસ અપી, વિસર્ગનો ઓ થયો છે અને અનો અવગ્રહ થયો છે, જેને આપણે વિસર્ગ સંધિ કહીએ છીએ. તો માનવ પ્લસ અપી એટલે બુદ્ધિ, સબુદ્ધિ, અને કશ્ચિત એટલે કોઈક. પરંતુ કોઈક બુદ્ધિવાન એટલે કે બુદ્ધિશાળી મનુષ્ય પણ યદિ ઘટના સ્થળાત દૂરે ધાવતી, જો ઘટનાના સ્થળથી દૂર ભાગે છે, તરહી પશુરેવ સહ, હા, વિસર્ગનો ર થયો છે. તરહી એટલે તો, એવ એટલે જ, પશુ પ્લસ એવ, સ એટલે તે, તો તે પશુ જ છે. હા, હવે કોઈ મનુષ્ય હોય અને એ પણ જો ઘટનાના સ્થળથી દૂર ભાગી જાય, તો પછી પશુમાં અને મનુષ્યમાં ફરક શું? તો માણસ પણ પશુ સમાન છે. હા, તો તે પશુ જ છે. બરાબર. તો આ રીતે બંનેનો વાર્તાલાપ આગળ વધે છે. આપણે આગળ જોઈએ. વસ્તુ તસ્તુ એટલે વસ્તુતઃ પ્લસ તુ. બરાબર. પશુરેવ આગળ એક સંધિ છે, આપણે જોઈ લઈએ. પશુરેવ એટલે પશુ પ્લસ એવ. પશુ હુ, વિસર્ગનો આપણે ઉ એવો ઉચ્ચાર કર્યો. જે બે ડોટ વિસર્ગ આવે છે એનો ઉચ્ચાર આપણે હરણના હ જેવો કરીએ છીએ. હવે એ જેવો સ્વર હોય એવો ઉચ્ચાર થાય. અ હોય તો હ, આ હોય તો હા, ઈ હોય તો હી, ઉ હોય તો હુ. તો પશુ પ્લસ એવ. હવે વિસર્ગનો શું થઈ જાય? ર. અને એની પછી આવે છે શું? એવ. તો વિસર્ગનો ર થાય. ર એ વ્યંજન છે અને એની પાછળ એ આવે એટલે એની એક માત્રા એને લાગી જાય, એટલે પશુરેવ થઈ જાય. બરાબર. એને છૂટું પાડીએ તો પશુ પ્લસ એવ. તો આ રીતે વિસર્ગ સંધિ પણ સમજજો કે વિસર્ગની આગળ આ નિયમ છે કે વિસર્ગની આગળ અ કે આ સિવાયનો સ્વર આવે તો વિસર્ગનો ર થાય છે. બરાબર. ક્યારેક ર થાય તો સ્વર આવે એની અંદર ભળી જાય, અને સ્વર ન આવે તો રનો શું થઈ જાય? રેફ. એટલે ચંદ્ર આકારે ઉપર તમને અડધો ર જોવા મળે. બરાબર. તો આ નિયમ પણ તમે સમજતા રહેજો. હવે આપણે આગળ વધીએ. પુનિત કે છે વસ્તુ તસ્તુ મનુષ્ય યદિ મનુષ્ય ઇવ વર્તતે. વસ્તુત એટલે ખરેખર, તું એટલે તો. ખરેખર તો મનુષ્ય યદિ જો મનુષ્ય ઇવ વર્તતે એટલે મનુષ્યની જેમ વર્તે, તદા ત્યારે સ દુર્ઘટનાયા સાક્ષી ભૂતવા, ત્યારે તે દુર્ઘટનાનો સાક્ષી ભૂતવા એટલે બનીને, સંબંધક ભૂત કૃદન છે, ક્રિયા પ્લસ ઈને, ભૂ એટલે બનવું, થવું, અને બનીને ત્રિવિધમ કાર્ય આચરતી, ત્રણ પ્રકારનું કાર્ય આચરે છે એટલે કરે છે. તો હવે સુનિત કે છે, કારણ કે સુનિતને તો સવાલ કરવાના છે. મિત્રો આપણે આગળ જોયું ને કે સુનિતને શું કરવાનું છે? સવાલ. અને પુનિતને શું આપવાના છે? એના જવાબ. બરાબર. તો જુઓ શું કે છે. સુનિત કે છે કે કાની કાની તાની ત્રિવિધાની કાર્યાની. હા, તે ત્રણ પ્રકારના કાર્યો કયા કયા છે? કાની કાની તાની ત્રિવિધાની કાર્યાની, તે ત્રણ પ્રકારના કાર્યો કયા કયા છે? બરાબર. તો મિત્રો એ ત્રણ પ્રકારના કાર્યો કયા કયા હોઈ શકે છે? બરાબર. તો આપણે આગળ જોઈશું કે ભાઈ દુઃખની અનુભૂતિ. બરાબર. કારણ કે મનુષ્ય હોય તો દુઃખની અનુભૂતિ કરે. પછી કર્તવ્યનો નિર્વાહ એટલે કે એને શું કરવાનું છે? કાર્ય. બરાબર.
અને ત્રીજું છે બોધ પ્રાપ્તિ. ઓકે, તો આ 3 વાત છે. તો આપણે આ એક ભાગ અહીંયા જોયો અને હું તમને એના પછી બીજો ભાગ, બરાબર, એ પણ તમને સમજાવીશ. તો આ એક ભાગને આપણે પૂરો કરતા પહેલાં એક પેરેગ્રાફ આપણે જોઈ લઈએ કે શું કહેવા માગે છે. તો પ્રથમમ કાર્યમસ્તિ દુઃખ અનુભૂતિ. હા, જો ઉપરનું વાક્ય આપણે જોઈ લઈએ. કાની કાની તાની ત્રિવિધાની કાર્યાની. તમને બધા શબ્દો સમાન લાગે છે. લિંગ, પુરુષ અને વચનથી બધા વાક્યો જે શબ્દો છે સમાન છે. કાની કાની પ્રશ્નવાચક શબ્દ છે. કયા કયા? તાની એ સર્વનામ છે, તે અન્ય પુરુષનું નપુંસકલિંગ, અને ત્રિવિધાની એટલે 3 પ્રકારના, અને કાર્યાની એટલે કાર્યો. એ બધા જ નપુંસકલિંગ પ્રથમા વિભક્તિ બહુવચનના રૂપો છે બધા, બરાબર, એટલે એક સમાન દેખાય છે. ઓકે, ચલો. પ્રથમમ કાર્યમસ્તિ દુઃખ અનુભૂતિ. પહેલું કાર્ય છે દુઃખનો અનુભવ કરવો. મનુષ્ય એવા દુઃખેન દુઃખિત ભવિતુમ અર્હતિ. મનુષ્ય છે કે જે દુઃખેન એટલે તૃતીય વિભક્તિથી થકી વડે દ્વારા દુઃખ વડે દુઃખિત, વિસર્ગનો ઓ થયો છે અને ઓનો વિસર્ગ એટલે દુઃખિત ભવિતુમ અર્હતિ. ભવિતુમ તુમિતુમ હેત્વર્થ એટલે કે બનવા માટે, પણ અહીં બની શકે છે. અર્હતિ એટલે શકે છે, એટલે દુઃખી થઈ શકે છે. અને સુખેન ચ સુખિત, અને સુખ વડે સુખી. દુઃખ વડે દુઃખી થઈ શકે છે અને સુખ વડે સુખી થઈ શકે છે. અતઃ આથી દુર્ઘટનાયા પીડાગ્રસ્તમ દુઃખિતમ જન્મ દ્રષ્ટવા. દુર્ઘટનાથી પીડાગ્રસ્ત દુઃખી મનુષ્યને દ્રષ્ટવા એટલે જોઈને મનુષ્યને દુઃખ અનુભૂતિ કરણીયા ભવતી. હવે કરણીય એ વિદ્યાર્થ કૃદન છે, જે તમને એક ફરજનો ભાવ બતાવે. ફરજ કે આમ તો એનો સલાહનો અર્થ પણ થાય, યોગ્યતા પણ બતાવે, બરાબર. તો કે છે કે આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ, એટલે કે દુઃખની અનુભૂતિ કરવી જોઈએ અથવા દુઃખની અનુભૂતિ કરવાની હોય છે, એ સંકલ્પનો ભાવ બતાવે, બરાબર. એટલે એમાં આ કાર્ય કરવાનું, બરાબર, સવારે વહેલા ઉઠવાનું, વાંચવાનું, આવી રીતે કહે છે કે દુઃખ અનુભૂતિ કરણીય ભવતી, એટલે કે છે દુઃખની અનુભૂતિ કરવાની હોય છે. અને યહ ખલુ એતાદૃશમ જીવમ પશ્યન. પશ્યનમાં ન ખોડો છે એટલે વર્તમાન કૃદન છે. અને એતાદૃશ જીવ એટલે કે છે કે ખલુ એટલે ખરેખર, યહ એટલે જે ખરેખર કે છે કે આવા જીવમ એટલે કે આવા મનુષ્યને, પશ્યન એટલે જોતો, વર્તમાન કૃદન, તોતા તીતું, અને અપી એટલે પણ, અને અપી એટલે હોવા છતાં. તો કે છે કે જોતો હોવા છતાં દુઃખમ ન અનુભવતી, દુઃખ અનુભવતો નથી. સ મનુષ્ય નાસ્તિ. અસ્થિનો વિરોધી નાસ્તિ. અસ્થિ એટલે છે અને ન પ્લસ અસ્થિ એટલે નાસ્તિ એટલે નથી, તો તે મનુષ્ય નથી. અપી તું સ પ્રસ્તર એવ. અપી તુંનો મતલબ છે વળી, અવ્યય છે. વળી કે છે કે સહ એટલે તે, પ્રસ્તર એટલે પથ્થર, એવ એટલે જ, વળી તે પથ્થર જ છે. જો દુઃખ ન અનુભવે તો પથ્થર છે, કારણ કે પથ્થરને હૃદય હોતું નથી, બરાબર. જો આગળ પણ એ જ વાત કરી છે. યતો હિ પ્રસ્તર કદાપી અન્યસ્ય દુઃખમ ન અનુભવતી. કેમ કે પથ્થર ક્યારેય બીજાનું દુઃખ અનુભવતો નથી, બરાબર મિત્રો. તો અહીં આ પહેલા કર્તવ્યની વાત કરવામાં આવી, બરાબર. અહીં આપણે આ ભાગ 1 પૂર્ણ કરીએ છીએ. એનો ભાગ 2 આપણે ભણી અને આ પાઠને આપણે સંપૂર્ણ પૂર્ણ કરીશું. તો સર્વ મિત્રો ઘરે કાર્ય કરતા રહેજો. તમને સર્વને મારા જય રાજારામ.